સો એક નવો દિવસ ઉત્તર કાશીમાં હોટલથી વ્યૂ. અહીંયા અમારું કિચન છે, અહીંયા અમારો રૂમ. ક્લાયન્ટો મળી ગયા છે ચા નાસ્તો કરવા માટે. બ્રેડ પકોડા ના બધા અમારા ક્લાયન્ટો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બ્રેડ પકોડા. આજે બ્રેડ પકોડા બનાવ્યા છે. આ અમારું કિચન. વાહ. બ્રેડ પકોડા છે લાઈવ. અહીંયાથી બધી ગંગોત્રી જવાની બસો સવારથી જ નીકળી ગઈ છે, નોન સ્ટોપ જઈ રહી છે. અને અમે અહીંયા હજુ બ્રેકફાસ્ટ કરવા અમારા યાત્રીઓ આવી રહ્યા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો આ બધી ગાડી જઈ રહી છે. ત્યારે સવારનો માહોલ. ધીરે ધીરે બધી ગાડીઓ અહીંયાથી નીકળી રહી છે. આ અમારી હોટલ. અને ઓલમોસ્ટ 6:30 થઈ ગયા છે. 7 વાગ્યા સુધી નીકળવાની ઈચ્છા છે. તો જોઈએ આગળ બી ટ્રાફિક મળે એમ છે. આપણી હોટલ અને મોસમ આમ ક્લિયર છે. હોપફુલી આજે મને આપણને વરસાદ કેવું કંઈ નડશે નહીં, એટલે કોઈને તકલીફ વગર દર્શન થઈ જાય, એ જ આપણું મેઇન ઉદ્દેશ છે. તો બસ આ અમારી ગાડી રેડી થઈ ગઈ છે. એક આ ગાડી બી. અને હવે અમે નીકળીશું ગંગોત્રી જવા માટે. અને વચ્ચે ગંગનાની જગ્યાએ અમે ગરમ પાણીના કુંડ છે ત્યાં નાહવા માટે ઊભા રહીશું. ત્યાંથી હર્ષિલ વેલી થઈને ગંગોત્રી. ચલો રેડી રેડી ડન ડન. સમલે આ બધું કમ્પ્લીટ સાઉથ ઇન્ડિયન બેસ. સાઉથ ઇન્ડિયન આ બધું અમે બધું બોલો ગંગા મૈયા કી. વાહ ભાઈ વાહ. સમયસર હો. આજે 7 અને હવે અમે નીકળી ગયા છે ગંગોત્રી જવા માટે. જોઈએ ગંગોત્રી પહોંચતા કેટલો ટાઈમ લાગે છે. ત્યારે રજીસ્ટ્રેશન ચેક આવી ગયો છે. રજીસ્ટ્રેશન આગળ આવી ગયા છે રજીસ્ટ્રેશન ચેક કરાવવા માટે. તો ચેક કરાવી ગયા અને પછી આગળ પ્રારંભ રજીસ્ટ્રેશન. આ રજીસ્ટ્રેશન ચેક કરાવી રહ્યું છે. એન્ટ્રી કરા ગયા થઈ ગયું છે રજીસ્ટ્રેશન. હવે બસ એક ગાડીના કાગળે જોઈ લે એટલે પછી આગળની તરફ વધી. તો માત્ર 5 મિનિટમાં થઈ ગયું રજીસ્ટ્રેશન અને બંને ગાડીઓ થઈ ગઈ છે. સો અત્યારે બી પ્રમાણમાં ઓછી લાગી રજીસ્ટ્રેશન આરામથી પતી ગયું. ચાલે પાછા
તો અમે આવી ગયા છીએ ગંગનાની અંદર ગરમ પાણીના કુંડ માટે. અહીંયા યાત્રીઓને તો ટાઈમ આપીશું ત્યારબાદ અમે આગળ તરફ વધીશું. તો આ છે ગંગનાની માયેલા ગરમ પાણીનું કુંડ. અહીંયા જનરલી યાત્રિકો સ્નાન કરતા હોય છે અને એનું માર્કેટ છે. ઓલમોસ્ટ અત્યારે અમારે વાગ્યા છે 8:12. અડધો પોણો કલાક આપણે કસ્ટમરને આપીએ છીએ ગરમ પાણીથી સ્નાન કરવા માટે. અને ત્યારબાદ અમે આગળ વધશું. આ બાજુ છે ગંગા નદી. રેસ્ટોરન્ટો આ રીતના રેસ્ટોરન્ટો બનેલા હોય છે ઠેર ઠેર. આ ઉપર અમે અહીંયા ઠંડીનું પ્રમાણ થોડું વધી ગયું છે, આગળ જતાં વધશે. तो ये भाई यहाँ से पर्ची भी काटते हैं. कितने रुपए की पर्ची होती है? 10 रुपए की पर्ची है साफ सफाई के लिए, ओके. मेंटेनेंस के लिए 10 रुपए पर पर्सन कट. और इसमें महिला और पुरुषों के लिए अलग अलग कुंड, अलग दो अलग कुंड है, 3 शावर है, नहाने के लिए आप कपड़े भी धुल सकते हैं. मंदिर है पराशर ऋषि का, ओके. व्यासवेश जी के पिताजी का. ओके. यहाँ पे दर्शन कर सकते हैं आप. गंगा और ये पानी स्वयंभू है, कोई सल्फर का पानी है. ओके. कहते हैं कि पराशर ऋषि ने यहाँ पे तप किया है, उनकी तप से यहाँ पे गर्म पानी है. ओके, थैंक यू, धन्यवाद. આ છે એનું સ્ટોરી. સો આ પ્રાકૃતિક સલ્ફરનું પાણી છે ગરમ, સ્ત્રી અને મહિલા માટે અલગ અલગ. સાથે જ ગરમ કપડાં ને એવું બધું મળી રહેતું હોય છે. ગરમ પાણીનું કુંડ, ગરમ પાણી આવે છે. પછી મંદિર. સો જનરલી આ ગરમ પાણી નેચરલ છે અને ચેન્જિંગ રૂમ પણ છે. ઉપર અહીંયા મંદિર છે, ઉપર દેખાય. ત્યાં દર્શન કરવા જવું પડે છે. તમારે અહીંથી જૂતા કાઢીને જવું પડે છે અહીંયા સ્નાન કરીને. અને મહિલાઓ અને પુરુષો માટે, એમ કે મહિલાઓ માટે અલગ વ્યવસ્થા છે અને કપડાં ચેન્જ કરવા માટે પણ અહીંયા સારી એવી વ્યવસ્થા કરી છે. બાકી ગરમ કપડાં કે કાંઈ લેવું હોય તો અહીંયા એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે તમારી જોડે મોજા, ગ્લવ્સ કાંઈ પણ ના હોય તો તમે અહીંયાથી લઈ શકો છો. સો સારી જગ્યા છે. ગંગનાનીમાં પડે છે, ગંગોત્રી જતા. તમારો હાય કરી દો, હાય કરી દો. તો કિચનની ગાડી બી આપણી જોડે જ છે ગંગનાનીમાં. અને શું છે આપણું રિટર્નનું કિચન ભૈરવ દાદાના મંદિર આગળ આપણે કરશું. એટલે જ્યાં સુધી લોકો દર્શન કરશે ત્યાં સુધી કિચન રેડી થશે. એટલે એ લોકો ગંગોત્રી ઇન શોર્ટ નથી આવવાના, પહેલાં જ ભૈરવ દાદા મંદિરે જ રોકાઈ જશે. સરસ. તો આ પાછળ જ છે ગરમ પાણીનો કુંડ. અત્યારનો મોસમ સારો છે એપ્રિલ પ્રમાણે, ને અમે થોડા વહેલા જ નીકળ્યા છીએ. જોઈએ આગળ કઈ રીતની ભીડ છે.
હા અમારા બિપિન કાકા છે સવારે થઈને આવી ગયા છે ભાઈ પહેલા સૌથી પહેલા એમનો દર્શન કરો મજા આવી ગઈ ભાઈ જય ગંગા મૈયા કી બસ બસ સરસ બીજા આપણે આગળ ગયા તમારા વાળા તો ઓલમોસ્ટ 8 ને 14 આવ્યા હતા અને 9 ને 10 એટલે ઓલમોસ્ટ ટાઈમ જ નીકળી રહ્યા છીએ અમે અત્યારે અમારા બધા યાત્રી આવી ગયા છે અને અમે ગંગણાથી હવે નીકળી રહ્યા છે ગંગોત્રી તરફ અને અહીંયાથી 2 કલાકનો રન છે તો ઓલમોસ્ટ 11 સાડા 11 સુધી પહોંચી જવા જોઈએ